નમસ્તે મિત્રો, આપણે અહીંયા એક નેવી છે એના ઉપર ઈરાન દ્વારા હુમલો કર્યો છે એ જોઈ શકીએ છીએ. હવે ઈરાન અહીંયા જે પણ નેવી આજે હોર્મુઝ છે, હોર્મુઝની ખાડી ત્યાંથી પસાર થાય છે અને આ રીતે મિસાઇલ અથવા ડ્રોનથી હુમલો કરીને એ જે જહાજ છે એને નષ્ટ નાબૂદ કરી નાખે છે. તો આ જે હોર્મુઝની ખાડી છે એટલે કે સ્ટેટ ઓફ હોર્મુઝ તરીકે જે રસ્તો ઓળખાય છે, જળમાર્ગ એકદમ સાંકડો છે, એના વિશે ચર્ચા કરીએ. અહીંયા આપણે જોઈએ ને કે ઈરાન અને અહીંયા તમે જોઈ શકો છો સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જે ખાડી છે માત્ર 33 કિલોમીટર લાંબો એક રસ્તો છે, જળમાર્ગ છે, જે ઈરાન, UAE અને ઓમાનની વચ્ચેથી આ રસ્તો ત્યાં વચ્ચોવચ્ચ પસાર થાય છે. હવે આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે 20% ઓઇલ અને એટલે કે 17 મિલિયન બેરલ અહીંયાથી દરરોજ પસાર થાય છે. આ રસ્તો 20% જો એમ્પ્લોય અહીંયાથી સપ્લાય કરતો હોય તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા કયા કયા દેશનું ઓઇલ છે તો કે ઈરાક છે, કુવેત છે, બહરીન છે, સાઉદી અરેબિયા છે, કતાર છે. બધા દેશોનું ઓઇલ લગભગ એવું કહેવાય કે 90% ઓઇલ અહીંથી એક્સપોર્ટ એટલે કે બહાર મોકલવામાં આવતું હતું. હવે સૌથી વધારે જો અસર સ્ટેટ ઓફ હોર્મુઝની થતી હોય તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આના ઉપર ભારત છે એ ખૂબ આધાર રાખતો હતો. લગભગ ભારતનું 85% ઓઇલ છે એ અહીંયાથી ઈરાન જોડેથી નિર્ભર હતું. 60% જે બાકીના મિડલ ઇસ્ટના દેશો છે એની જોડેથી ભારત લાવતું. એટલે ભારતને હાલ એવી ચર્ચાઓ ચાલુ છે કે ભારતનું જે ઓઇલ સપ્લાય છે એ ઈરાને મંજૂરી આપી દીધી છે કે ભારતની નેવી અહીંયાથી પસાર થશે. જો આ શક્યતાઓ હાલ સાચી હોય તો ભારતને જે નુકસાન થવાનું હતું ભવિષ્યમાં એ હાલ ઓછું થશે. શેર માર્કેટ પણ સારી રીતે ચાલે છે. ત્યારબાદ વાત કરીએ ચાઇના પણ અહીંયા જે આ જળમાર્ગ છે તેના ઉપર ઘણું બધું ઓઇલ સપ્લાય ત્યાંથી લાવતો હતો. એટલે કે 10 મિલિયન બેરલ પર ડે એટલે કે 40% ઇમ્પોર્ટ ચાઇના આ સ્ટેટ ઓફ હોર્મુઝની ખાડીમાંથી. બાકીનું જે સેન્ટ્રલ એશિયા અને રશિયા દ્વારા જે 20% ઓઇલ છે ત્યાંથી પાઇપલાઇન દ્વારા ચાઇના લાવે છે. એટલે ચાઇનાને પણ અહીંયા મંજૂરી આપી છે કે ભાઈ તમારા જે જહાજો છે એ અમે અહીંથી પસાર થવા દઈશું, એવું ઈરાને ચાઇનાને પણ કહ્યું છે. એના પછી વાત કરીએ આપણે જાપાનની, તો જાપાનને પણ ઘણું બધું અહીંયા નુકસાન જઈ શકે છે, કારણ કે 90% ઇમ્પોર્ટ જાપાન જે હોર્મુઝની ખાડીમાંથી અને મિડલ ઇસ્ટના દેશોમાંથી કરે છે. અહીંયા સૌથી વધારે જે નુકસાન થઈ રહ્યું છે તે અહીંયા જે છે ગલ્ફ કન્ટ્રી એમને, કારણ કે સાઉદી અરેબિયા 80થી 90% અહીંયાથી સપ્લાય કરતું હતું અને એનું 10% ઓઇલ માત્ર યુરોપના દેશોને આ બાજુના રૂટથી જે પસાર થતું હતું. એટલે સાઉદી અરેબિયાની જે હાલ ઇકોનોમી છે ખૂબ ડાઉન જઈ રહી છે. તો સાઉદી અરેબિયાને ખૂબ નુકસાન, બાકીના જે ગલ્ફ કન્ટ્રી છે એમને પણ ખૂબ નુકસાન જઈ રહ્યું છે. એટલે એ લોકો ઇઝરાયલ અને અમેરિકા ઉપર સખત દબાણ આપી રહ્યા છે કે આ હોર્મુઝની જે ખાડી છે એ જલ્દી આ રસ્તો ચાલુ થાય. ત્યારબાદ વાત કરી પાકિસ્તાનની. પાકિસ્તાન છે એ પણ આના ઉપર વધારે આધાર હતો. એની 27% એનર્જી આ રસ્તેથી જે ઓઇલ આવતું હતું એના દ્વારા પૂરી પાડવામાં આવતી હતી. એટલે એની ઇકોનોમી પણ ડાઉન જઈ રહી છે. પણ પાકિસ્તાન માટે એક મહત્ત્વની વાત એ છે કે ઈરાન સાથે એની બોર્ડર જમીની સર ધરાવે છે, તો ત્યાંથી 35% ડીઝલ જે જમીનવાળો રૂટ છે ત્યાંથી તેલ આવે છે. પણ એના સંબંધો ખરાબ જ છે, એટલે તો પાકિસ્તાનને તો ઘણું બધું નુકસાન હાલ જઈ રહ્યું છે. એમને સ્કૂલોમાં પણ રજાઓ આપી દીધેલી છે, એવા સમાચાર આપણને જાણવા મળે છે. હવે ઈરાન છે આ રીતે નાના ડ્રોનથી હુમલો કરે છે, તો ઇઝરાયલના રાષ્ટ્રપતિ નેતન્યાહુ અને પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આ ડ્રોનને રોકવામાં અસફળ રહ્યા છે. તો અહીંયા જે ઝેલેન્સ્કી છે યુક્રેનના રાષ્ટ્રપતિ, એ લગભગ 4 વર્ષથી રશિયા સાથે યુદ્ધ કરે છે. એમને સારો એવો અનુભવ છે, ડ્રોન એક્સપર્ટ તરીકે ઓળખવામાં આવે છે.